ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સરકારી જમીનોના ગેરકાયદેસર વેચાણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। સિંચાઈ વિભાગની સેક્શન કોલોનીની જમીન પર કબજો કરીને તેનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે। આ જમીન વર્ષ 1975માં સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ 7/12 ઉતારામાં વડીલોના નામો રહી જવાથી આરોપીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો। પરિવારજનોએ વારસાઈ કરાવીને નામો દાખલ કર્યા અને જર્જરિત મકાનો તોડીને ગેરકાયદેસર કબજો કર્યો। આરોપ છે કે આ જમીન મહેમદાબાદના એક વ્યક્તિને વેચી દેવામાં આવી હતી। સબ રજિસ્ટ્રાર અને મામલતદાર કચેરીમાં આ વેચાણની નોંધ કેવી રીતે થઈ તે મોટો પ્રશ્ન છે। પાટવાડી ગામના 7 અને મહેમદાબાદના એક વ્યક્તિ સામે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓમાં ફુલાબેન પરમાર, ભરત પરમાર, વિમળા પરમાર, ચંદ્રકાંત પટેલ, સવિતા પટેલ, આશિષ પટેલ, જયેશ મેઘવાલ અને ભાવિન પટેલનો સમાવેશ થાય છે। આશ્ચર્યની વાત એ છે કે આરોપી આશિષ પટેલ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક છે। સાહેબ, વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે, આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની, અને પાકા મકાન હતા, આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા। એ છેલ્લા હું 1-1.5 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી। વચ્ચે કાટમાળ પણ ભરાઈ ગયો, અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું, જાહેર નોટિસ, પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ। ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં, અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા। અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે। બીજું કાંઈ ગામમાં સર્વે પણ કરો તો તમે સરદાર સરોવર નિગમની જમીનો, કેનાલો, માઇનર કેનાલો પડી છે, પણ એમાં પણ સરકારે ધ્યાન નથી આપ્યું। અને આજ દિન સુધી અત્યારે સુધીમાં જે પણ સંડોવાયેલા છે માથા ભારે માણસો છે, તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એ હું આમ આદમી તરીકે બોલું છું। અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાશા। જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ, અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડીને અહીં જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો। એટલી મારી જાણમાં છે